નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉનાથી ઉનાના મોટા ડેસર તેમજ સિલોજ ગામમાં મધરાત્રે હથિયારી શંકાસ્પદો જોવા મળતા ગામમાં ભયનો માહોલ। ઇનોવા કારમાં ફરતા 8-10 બુકાનીધારીના સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે। ઉના તાલુકાના સિલોજ અને મોટા ડેસર ગામમાં મધરાતે શંકાસ્પદ પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। બંને ગામના સરપંચોએ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆતો કરી છે। સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ રાત્રે 1 વાગ્યા પછી કાળી ઇનોવા કારમાં 8થી 10 બુકાનીધારીઓ શખ્સો ગામમાં પ્રવેશે છે। આ શખ્સો ગાડીની નંબર પ્લેટ પર ગ્રીસ લગાવીને ફરે છે। તેઓ તલવાર અને ધોકા જેવા હથિયારો સાથે રાખે છે। મોટા ડેસર ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ ભરતભાઈ શિંગરના જણાવ્યા મુજબ આશંકાસ્પદ લોકો ભોંડ પકડવાનું કામ કરતા હોવાનું કહે છે। જો કોઈ ગ્રામજનો તેમને જુએ તો હાઈ સ્પીડમાં ગાડી ભગાવી નાસી છૂટે છે। ગ્રામજનોએ આ શખ્સોની ઓળખ અને તેમની પરવાનગી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે। રાત્રે કોઈ ચોરી કે છેડતીની અઘટિત ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠ્યા છે। મોટા ડેસર તેમજ સિલોજ ગ્રામ પંચાયતના સરપંચોએ શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરવા રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે। રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।